નમસ્તે, સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવા સરસ મજાના સમોસા। તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ। એક પેન લઈશું, પેનને ગરમ થવા દઈશું ધીમા તાપ ઉપર। પેન ગરમ થઈ જાય એટલે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલને પણ ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેના અંદર 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। હિંગ ઉમેર્યા બાદ તેના અંદર 1 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ ઉમેર્યા બાદ આદું મરચાં લસણની પેસ્ટ બનાવી દીધી છે। અહીંયા મેં 50 ગ્રામ જેટલી પેસ્ટ બનાવી છે તે ઉમેરી દેવાની છે। મરચું લીલું તીખું ના હોય એ પ્રમાણે લેવાનું છે, કારણ કે અહીંયા આપણે પંજાબી ગરમ મસાલાનો ઉપયોગ કરવાનો છે। બરાબર રીતે પેસ્ટ સંતળાઈ જવી જોઈએ, સહેજ પણ કાચી ન રહેવી જોઈએ। કચાશ રહેશે તો સ્વાદમાં બહુ મજા નહીં આવે। તમે જોઈ શકો છો સરસ રીતે પેસ્ટ સંતળાઈ જાય છે। તેના અંદર આપણે પંજાબી સમોસાનો મસાલો સ્પેશિયલ હોય છે તે ઉમેરવાનો છે। અહીંયા મેં 30 ગ્રામ જેટલો મસાલો લીધેલો છે, પંજાબી ગરમ મસાલો, જેના અંદર મરચું છે, ઘણા બધા મસાલા છે। તેની રેસીપી હું મૂકી દઈશ। અહીંયા આપણે બાફેલા બટાકા લીધા છે। મેં અહીંયા બાફેલા બટાકા 700 ગ્રામ લીધા છે તે ઉમેરી દઈશું। બટાકા બાફતી વખતે તેની છાલ કાઢી નાખી હતી અને તેના અંદર મીઠું નાખીને બાફી લીધા છે। અહીંયા આપણે 1 કપ ભરીને વટાણા લઈશું। વટાણા પણ બાફેલા છે। બરાબર રીતે તેને મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ રીતે મસાલો દેખાઈ રહ્યો છે અને પરફેક્ટલી એકદમ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે સ્ટફિંગ ભરવા માટે રોટલી બનાવી દઈશું ગોળ આકારની। આકાર ગોળ ન હોય તો પણ કંઈ વાંધો નહીં। હવે આપણે લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે તેના અંદર મોણ છે તે મુઠ્ઠી પડતું હોવું જોઈએ। મોણ જેટલું વધારે હશે તે પ્રમાણે તમારે સમોસાનો બહારનો ભાગ ક્રિસ્પી થશે અને જે પરપોટા જેવું દેખાય છે એ પણ નહીં થાય। જોઈ શકો છો કેવો શેપ આવી રહ્યો છે। ગોળ ન હોય તો પણ કંઈ વાંધો નહીં આવે। તેને વચ્ચેથી આપણે પછી કટ કરીને અંદર સ્ટફિંગ ભરવાનું છે। હવે વચ્ચેથી તેને કાપી દેવાનું છે ચપ્પાની મદદથી। તમારે મોટા સમોસા બનાવવા હોય તો તમારે મોટું ગોળ કરવા। હવે તેના ઉપર પહેલાં તો પાણીનું સહેજ આપણે લગાવી દઈશું જેથી કરીને તે ઉખડી ના જાય અને આ રીતે વાળી લેવાનું છે। નીચેનો ભાગ સરસ રીતે વાળવાનો છે જેથી કરીને ખુલ્લો ના રહે અને આ રીતે કોન શેપ આપીને તેના અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે। સ્ટફિંગ બહુ નહીં ભરવાનું, માપનું ભરવાનું જેથી કરીને આપણે દબાઈ શકીએ। અને ઉપરની સાઈડ પણ ફરીથી પાણી લગાવી અને ફરીથી આપણે તેને ફિટ એકદમ કરી દઈશું જેથી કરીને મસાલો તળતી વખતે બહાર ના આવી જાય। તેલ પણ હવે આવી ગયું છે। તેના અંદર આપણે જે સમોસા વળ્યા છે તે હવે તેને તળી લઈશું। ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાના છે। સરસ તેલ આવી ગયું છે।
હવે તમે સાઈડમાં જોઈ શકશો કે કેવી રીતના મેં ગોલ્ડન બ્રાઉન રંગના થવા દીધા છે. આ પ્રમાણે થવા જોઈએ અને જોઈ શકો છો સહેજ પણ ઉપર પર્પલ નથી આવેલા. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને દેખીને જ મોઢામાં પાણી આવી જાય એવા પંજાબી સમોસા, જેને આંબલીની ચટણી અને લીલી કોથમીરની ચટણી સાથે સર્વ કરીશું. ધન્યવાદ.